મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થયું ને ત્યારે કૌરવો તો ઠીક પણ પાંડવોને પણ ભરોસો નહોતો કે તેઓ આ યુદ્ધ જીતશે. એનું કારણ કે કૌરવો પાસે રહેલી 11 અક્ષીની સેના, ઈચ્છા મૃત્યુનું વરદાન ધરાવનાર ભીષ્મ પિતામહ જેવા સેનાપતિ સામે હોય, ગુરુ દ્રોણ અને કર્ણ જેવા મહારથી સામે હોય, તેને હરાવવા મુશ્કેલ નહીં પરંતુ અશક્ય હતા. અને આમ છતાં પણ મહાભારતનું આ યુદ્ધ પાંડવો જીતી જાય છે. શા માટે? આપ શું માનો છો કે મહાભારતનું આ યુદ્ધ પાંડવો એ અર્જુન, યુધિષ્ઠિર કે ભીમસેનને લીધે જીતાતા? નહીં મિત્રો, મહાભારતનું આ યુદ્ધ પાંડવો જીતેલા હતા માત્ર અને માત્ર ભગવાન શ્રી કૃષ્ણની સ્ટ્રેટેજીને લીધે. આવી જ રીતે યુપીએસસી પરીક્ષા નામના આ કુરુક્ષેત્રના મેદાનમાં પણ સફળ થવા માટે મિત્રો આપ લોકોને જોશે પરફેક્ટ સ્ટ્રેટેજીની. અને આવી જ પરફેક્ટ સ્ટ્રેટેજી આપવા માટે હું આપનો સારથી ડોક્ટર વી.કે. રામાણી આવી રહ્યો છું યુપીએસસી પરીક્ષા ફ્રી માર્ગદર્શન સેમિનારમાં. અને આ સેમિનારમાં આપ લોકોને માર્ગદર્શન અને માહિતી આપવા માટે મારી સાથે ઉપસ્થિત હશે દિલ્હીના એક્સપર્ટ ફેકલ્ટી મયંક દ્વિવેદી સર, અને સાથે સાથે સંસ્થામાંથી યુપીએસસી પરીક્ષા સફળ થઈ અને હાલમાં આઈએફએસ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર પ્રકાશ સેલર સર, તો ગુજરાતના આઈએએસ બનવાનું સપનું ધરાવતા ખમીર બનતા ઉમેદવારોને આ યુપીએસસી સેમિનારમાં ભાગ લેવા માટે હાર્દિક આમંત્રણ આપું છું. સેમિનારની તારીખ છે મિત્રો 24 માર્ચ 2024 રવિવાર સવારે 9 થી 12 અને સ્થળ છે પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રાજકોટ ખાતે. સેમિનારમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે આજે જ સંપર્ક કરો સંસ્થાના હેલ્પલાઇન નંબર 9924434502 પર. ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે આપની રાહ જોઈ રહ્યો છું યુપીએસસી પરીક્ષા ફ્રી માર્ગદર્શન સેમિનારમાં.